હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે છે એના આપણે બે લેક્ચર જે છે એ ઉતાર્યા છે. એમાં આજે આપણે ત્રીજો લેક્ચર જોવાનો છે. બંને લેક્ચરની અંદર આપણે હજી થિયરી ઉપર જ છીએ અને આજે પણ આપણે થિયરી અને એકાદ બે ઉદાહરણ જે છે એની ચર્ચા કરવાની છે. ગયા લેક્ચરની અંદર જે છે એ આપણે સમૃદ્ધતા અને જે ગુણધર્મ જે છે એમાં ક્રમનો ગુણધર્મ જે છે એની ચર્ચા કરી હતી. આજે આપણે ગુણધર્મ જોવાનો છે, જૂથનો ગુણધર્મ. આ ગુણધર્મ જે છે એ જોવાઈ જાય ત્યારબાદ આપણે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એની પણ ચર્ચા કરવાની છે અને ઉદાહરણ આપણે જોશું. સૌપ્રથમ આપણે જોઈએ જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મની અંદર શું છે? તો કે જૂથના ગુણધર્મની અંદર જે છે આપણે ત્રણ સંખ્યા વિશેની વાત કરવાની છે. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. જેમાંથી તમારા માટે ખૂબ મહત્વનું હોય એવી કઈ સંખ્યા છે? તો કે સમય સંખ્યા. કારણ કે ચેપ્ટરનું નામ જ છે સમય સંખ્યાઓ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમય સંખ્યાઓના ગુણધર્મની અંદર સમય સંખ્યા જે છે એમાં જે છે જૂથનો ગુણધર્મ કઈ કઈ ક્રિયા માટે લાગુ પડે છે. આપણે ચાર ક્રિયા જોઈએ છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો એ ચાર ક્રિયામાંથી જે છે એ કયા કયામાં સમૃદ્ધતા કે સમય સંખ્યાનો જે છે જૂથનો નિયમ લાગુ પડે છે. આપણે ગયા લેક્ચરની અંદર જે છે એ ક્રમનો ગુણધર્મ જે છે એ જોયો હતો. એની અંદર આપણે ચાર ક્રિયાઓ કરી છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એ પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, ચારેય સંખ્યાઓ માટે તમે કોઈ પણ માં એપ્લાય કરો, ક્રમના ગુણધર્મની અંદર જે છે તમે જોયું છે સરવાળો અને ગુણાકારની અંદર જે છે એ કોઈ જાતનો ફેર પડતો નથી. કે તમે એમાં ક્રમ જે છે કોઈ પણ ચેન્જ કરો તો એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. સેમ વસ્તુ જે છે એ જૂથના ગુણધર્મમાં છે. જૂથનો ગુણધર્મ જે છે એમાં પણ તમે જોશો તો ક્રમના ગુણધર્મ જેવું જ તે જે છે જૂથના ગુણધર્મમાં છે કે જેમના અંદર જે છે એ સરવાળા અને ગુણાકારની અંદર કોઈ જાતનો ફરક પડતો નથી. બાદબાકી અને ભાગાકારની અંદર તમારે જૂથનો ગુણધર્મ જે છે લાગુ પડતો નથી. તો ખાસ યાદ રાખજો, ક્રમના અને જૂથના ગુણધર્મની અંદર સરવાળા અને ગુણાકારમાં કોઈ જાતનો ફેર પડતો નથી, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં જે છે એ એમાં ફેર પડે છે. એટલે કે જવાબની અંદર જે છે બંનેનો જવાબ સરખો આવતો નથી. આજે આપણે એક બે ઉદાહરણ સાથે આપણે જે છે એ જૂથનો ગુણધર્મ ફટાફટ જોઈ લઈએ કે જૂથના ગુણધર્મની અંદર ખરેખર શું હોય છે. સૌપ્રથમ આપણે જૂથનો ગુણધર્મ જે છે એ પૂર્ણ સંખ્યા માટે જો લાગુ પાડવો તો આ રીતના થશે. પૂર્ણ સંખ્યા માટે જો હું અહીં લાગુ પાડું તો સૌપ્રથમ અહીં લખી નાખું છું ક્રિયા. ત્યારબાદ જે છે એ અહીંયા આગળ આપણે એક ઉદાહરણ લખીશું અને અહીંયા આગળ જે છે એ આપણે લખીએ છીએ કે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં. સૌપ્રથમ આપણે ક્રિયા લખશું કે જૂથના ગુણધર્મની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ ચાર ક્રિયા જોઈશું. દરેકનું તમને એક એક એક્ઝામ્પલ આપતો જશે અને એનો ગુણધર્મ જે છે એ લાગુ પડે છે કે નહીં. સૌપ્રથમ આપણે જોઈએ તો સરવાળા માટે સરવાળો અહીંયા આગળ ક્રિયા કરું છું. સરવાળાની અંદર જોઈએ તો એક જૂથ કહેવાય ને, ગ્રુપ પાડી દીધું. દાખલા તરીકે એક ક્લાસ જે છે એની અંદર આપણે જોઈએ તો બહેનો અને ભાઈઓ હોય છે. ટોટલી જે છે બધા વિદ્યાર્થીઓ હોય છે. એમાંથી બે જૂથ છે, એક બહેનોનું આખું જૂથ છે અને એક ભાઈઓનું જૂથ છે. તો ઘણીવાર જે છે આપણે ઘણી બધી વસ્તુ જે છે ભેગી થઈ જાય તો એમાંથી આપણે કંઈક જૂથ પાડતા હોઈએ છીએ. જેમ 52 પત્તા જે છે એમાંથી તમે જો તો બે પ્રકાર પડે છે રંગના આધારે, કે લાલ રંગ અને કાળો રંગ. પછી પાછા તમારે જો એમાંથી પાછા બે ભાગ પાડવા હોય તો ચરકટ અને એક જે છે લાલ આવશે. પછી જે છે ફલ્લી આવશે અને કઈ આવશે? કાળી આવશે. એમ 52 પત્તામાં પણ ચાર પ્રકારના જૂથ વહેંચાયેલા છે અને એમાં ચારે ચારને તમે ભેગા કરી નાખો એટલે 52 પત્તા થાય છે. એમ સરવાળા માટે જે છે, બાદબાકી માટે, ગુણાકાર માટે તમને એક ઉદાહરણ સાથે હું સમજાવતો જાઉં છું. સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈએ કે જૂથનો નિયમ લાગુ પડે છે કે નહીં. સરવાળા માટે જોઈએ તો અહીંયા આગળ આપણે લખીએ 2 + 3 + 5. 2 + 3 + 5 એ બંનેનું એક જૂથ બને, એટલે કે બંનેને કૌંસમાં મેં લખ્યા છે અને બે છૂટા છે. સેમ વસ્તુ જે છે એ બરાબર ઇક્વલ ટુ આમ લખું છું 2 + 3 અને કૌંસની અંદર જે છે 5 લખું છું. અહીંયા આગળ તમે જો તો 2 + 3 + 5, 3 + 5 નું એક જૂથ બનાવ્યું અને આ બાજુ તમે જો તો 2 + 3 નું એક જૂથ બનાવ્યું છે. +5 સંખ્યા એને છે. જોઈએ કે બંનેનો જવાબ જે છે સરખો આવે છે કે નહીં. સરવાળો કરીએ તો 2 + 3 + 5 એટલે કેટલા થશે? તો કે 8 બરાબર 2 + 3 કેટલા થશે? તો કે 5 વત્તા અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ કેટલા આવશે? તો કે 5.
તો અહીંયા આગળ જોઈએ તો 8 ને 2 કેટલા થશે તો કે 10 બરાબર 5 ને 2 કેટલા થશે તો કે 10. અહીંયા આગળ તમે જોઈ શકો છો 10 બરાબર 10 એટલે કે બંને બાજુ જે છે જવાબ કેવો આવે છે તો કે સરખો આવે. એનો મતલબ આ શરતનું પાલન એમાં થાય છે. જૂથનો ગુણધર્મ જે છે સરવાળા માટે લાગુ પડે છે. ત્યારબાદ આપણે બાદબાકીમાં જોઈએ. બાદબાકીમાં વિદ્યાર્થી મિત્રો આ રીતના લખીએ કે 2 3 5 આ રીતે ગ્રુપ પાડ્યું. એક આ રીતના લખીએ 2 3 5 બરાબર. અહીંયા આગળ સેમ વસ્તુ જે બધે સરવાળા નિશાની કરી સેમ અહીંયા આગળ બાદબાકી નિશાની કરી. તો અહીંયા આગળ તમે જોયું 2 3 5 એટલે કેટલા આવશે તો -2 બરાબર 2 3 એટલે -1 અને અહીંયા આગળ આવશે -5. અહીંયા આગળ જોઈએ તો 2 માઈનસ જે છે કેટલા થઈ જશે તો પ્લસ બરાબર -1 તો 4 આવશે અને અહીંયા આગળ આવશે -6. તો જો તો આ બંનેનો જવાબ અલગ અલગ આવે છે. એક આવે છે 4 આવે છે એક કયો આવે તો કે -6. તેનો મતલબ આ શરતનું પાલન થતું નથી. જૂથના નિયમ જે છે એ બાદબાકીમાં થશે નહીં. મેં હમણાં જ કીધું કે ક્રમના નિયમની જેમ જૂથના નિયમમાં સરવાળા અને ગુણાકારમાં જ કોઈ ફેર નહીં પડે. બાકી બાદબાકીમાં તમારે જવાબ આવશે નહીં. એક ઉદાહરણ ગુણાકારનું લઈએ. ગુણાકારમાં જોઈએ તો ગુણાકારમાં આપણે ઉદાહરણ લઈએ. અહીંયા આગળ લખું છું ક્રિયા, અહીંયા આગળ જે છે એ ઉદાહરણ લખું છું અને અહીંયા આગળ જે છે એ લાગુ પડે છે કે નહીં. તો 2 ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 3 કૌંસમાં 5. અહીંયા આગળ તમે જો સાદુરૂપ આપો તો 2 ગુણ્યા 3 5 તો કે 15 બરાબર 3 દુ તો કે 6 ગુણ્યા 5 તો 15 દુ 30 બરાબર 6 5 30. એનો મતલબ બંનેમાં જે છે જવાબ સરખો આવે છે એટલે આપણો લાગુ પડે છે. બરાબર. ગુણાકારની અંદર સેમ અહીંયા આગળ જો 2 3 5 તમે કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. સરવાળા અને ગુણાકારમાં કોઈ જાતનો જવાબમાં ફેર પડશે નહીં. ગમે એવું તમે જૂથ પાડશો જવાબ બંનેનો સરખો આવશે. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં તમારો જવાબ આવશે નહીં. તો ભાગાકારમાં આપણે જોઈએ. ભાગાકારની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 2 ભાગ્યા 3 ભાગ્યા 5 બરાબર 2 ભાગ્યા 3 ભાગ્યા 5. હવે તમે આનો ભાગાકાર જે છે એ તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આનો જે છે એ જવાબ બંનેનો સરખો આવશે નહીં. તો અહીંયા આગળ જે છે કે આમાં પણ તમારે આ નિયમ લાગુ પડતો નથી. તો ખાસ યાદ રાખજો. પૂર્ણ સંખ્યા માટે આપણે જોયું કે સરવાળા અને ગુણાકારમાં તે નિયમ લાગુ પડે છે. બાદબાકી અને ભાગાકારમાં તે નિયમ લાગુ પડતો નથી. તો પૂર્ણ સંખ્યા જે છે એ તમે જોઈ શકો છો કે સેમ વસ્તુ પ્રાકૃતિક સંખ્યામાં પણ આવે છે. કારણ કે તમને દરેકને ખ્યાલ છે કે દરેક પૂર્ણ સંખ્યા જે છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા પણ છે. કારણ કે પૂર્ણ સંખ્યા જે છે એમની અંદર તમને દરેકને ખ્યાલ છે 1 2 3 4 5 0 થી શરૂઆત થાય છે. 1 2 3 4 5 6 7 એમ લખે છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર તો 1 2 3 4 5. તો ખાસ યાદ રાખજો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. પણ દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે. કારણ કે આની અંદર 0 આવે છે આમાં 0 આવતો નથી. તો દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પાછી આની અંદર આવે છે 1 2 3 4 5. તો આ નિયમ બંને માટે લાગુ પડે. પૂર્ણ સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યા માટે પણ લાગુ પડે છે. સેમ વસ્તુ જે છે એ પૂર્ણાંક માટે પણ તમારે લાગુ પડશે. પૂર્ણાંક સંખ્યા જે છે એમના માટે પણ તમે જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યાની અંદર શું આવશે તો કે શૂન્ય આવશે, ધન પૂર્ણ સંખ્યા આવશે અને બધી ઋણ પૂર્ણ સંખ્યા આવશે. તો એમની અંદર પણ તમે આ રીતે એક્ઝામ્પલ લઈને ચેક કરી શકો છો. સરવાળા અને ગુણાકારની અંદર કોઈ જાતનો જવાબમાં ફેર પડશે નહીં. જ્યારે બાદબાકી અને ભાગાકારની અંદર બંનેનો જવાબ જે છે એ તમારે અલગ અલગ આવશે. તો ખાસ યાદ રાખજો પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા ત્રણેય હું તમને એકમાં સમજાવું છું. શું કરવા તો કે ત્રણેયની અંદર જે છે એ સરવાળા અને ગુણાકારની અંદર કોઈ જાતનો ફેર નહીં પડે. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં તમારે તે નિયમ લાગુ પડશે નહીં. હવે તમને એક સમય સંખ્યામાં જો જૂથનો નિયમ કઈ રીતે લાગુ પડે છે. સમય સંખ્યામાં પણ અત્યારથી તમને કહું છું સરવાળા અને ગુણાકારમાં કોઈ જાતનો ફેર નહીં પડે. જ્યારે બાદબાકી અને ભાગાકારની અંદર એમાં ફેર પડશે. એટલે કે એની અંદર જે છે જવાબ આવશે નહીં. તો હવે આપણે ડાયરેક્ટ સમય સંખ્યાનો જૂથનો નિયમ જોઈ લઈએ આપણે અને ત્યારબાદ આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યા વિશેની ચર્ચા કરીએ. હવે આપણે જોઈએ છીએ સમય સંખ્યા જે છે એમની આગળ જે છે ગુણાકાર, સરવાળા, બાદબાકી,
ગુણાકાર ભાગાકાર જે છે એમના કયા કયા પાલન થાય છે જૂથનો નિયમ બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ છે કે સમય સંખ્યાની અંદર સમય સંખ્યા જે છે એમની ક્રિયાઓ આપણે જોઈએ કે સરવાળો. તો સર્વપ્રથમ આપણે જે છે એક સરવાળાની ક્રિયા જોઈએ છે કે સરવાળાની અંદર જે છે એક કોઈ ક્રિયા લાગુ પડે છે અને બાદબાકી જોઈએ, ગુણાકાર જોઈએ, ભાગાકાર જોઈએ બરાબર. સૌપ્રથમ આપણે જોઈએ એક સરવાળાની ક્રિયા. તો સરવાળા માટે હું જે છે એક ઉદાહરણ લઉં છું અહીંયા આગળ સરવાળો બરાબર. સરવાળા માટે એક ઉદાહરણ લઉં કે 1/2 વત્તા પછી અહીં કાઉન્સ કરું છું 3/2 વત્તા 4/5 બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો 1/2 સમય સંખ્યા p ના છેદમાં q શરૂ થયું 3/2 વત્તા 4/5. તો આ બંનેનું મેં એક જૂથ બનાવ્યું છે. હવે પહેલાનું અને બીજાનું એક જૂથ બનાવું તો કંઈક આ રીતના થશે 1/2 વત્તા 3/2 અને છેલ્લું પદ તો કે 4/5 બરાબર. આ રીતના મેં જૂથ બનાવ્યું છે. સરવાળા માટે આપણે જોઈએ છે સૌપ્રથમ. તો અહીંયા આપણે જોઈએ તો સાદુરૂપ આપી 1/2 આવું વત્તા કૌંસની અંદર તમે જુઓ તો 2 અને 5 નો આપણે લસા લેવો પડશે. તો 2 અને 5 નો લસા લઈએ એમ કરતા જે છે આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ તો પણ તે સહેલું પડશે. તો ચોકડી ગુણાકાર કરો તો 5 નો 3 સાથે ગુણાકાર કરો તો 3 5 15 વત્તા 2 નો 4 સાથે ગુણાકાર કરો એટલે 8 નીચે બંનેનો ગુણાકાર 2 5 10 બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો બંનેના છેદ સરખા છે. બંનેના છેદ સરખા છે એનો મતલબ સમછેદીના નિયમ મુજબ છેદ એકવાર લખવાનો, ઉપર અંશ જેની જે કાંઈ ક્રિયા તમને આપી હોય સરવાળો આપ્યો તો સરવાળો કરવાનો, બાદબાકી તો બાદબાકી કરવાની. અહીંયા આગળ બંનેના છેદ સરખા છે, વચ્ચે જે છે વત્તા નિશાની છે એટલે બંને આપણે જે છે શું કરશું તો કે સરવાળો અને છેદને એકવાર લખીએ વત્તા 4/5 1/2 વિદ્યાર્થી મિત્રો આમ વત્તા અહીંયા આગળ તમે જોઈએ તો 15 + 8 15 + 8 15 માં તમે 8 નાખો 15 ને 10 25 બે કાઢો 23/10 આ બાજુ તમે જો તો 3 + 1 એટલે કેટલા થશે તો કે 4/5 વત્તા 4/5. હવે અહીંયા આગળ તમે જોઈએ તો આપણે આ કૌંસ કાઢી નાખીએ. હવે આ કૌંસ જે છે એને કાઢી નાખીએ તો હવે બંને બાજુ આપણે શું છે તો કે હવે બંને બાજુ આ બંને અપૂર્ણાંકોનો સરવાળો ખાલી કરવાનો છે. તો 2 અને 10 નો આપણે લસા લઈએ તો 2 અને 10 નો જે છે એ લસા લઈએ તો અહીંયા આગળ આપણે છેદ સરખા કરવા છે એનો મતલબ આને મારે 5 વડે ગુણવું પડશે, આને 5 વડે ગુણવું પડશે. 5/10 વત્તા 23/10 બરાબર. અહીંયા આગળ તમે જોઈએ તો અહીંયા આગળ જે છે 3 + 1 4 અને એની નીચે છેદમાં કેટલા આવશે તો કે 2. હવે અહીંયા આગળ આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે તો ચોકડી ગુણાકાર કરીએ તો 2 5 ચોક તો કે 20 વત્તા 2 ચોક તો કે 8 નીચે તો કે 5 દુ તો કે 10. છેદ સરખા છે એટલે છેદને જો એકવાર લખીએ તો આ રીતના થશે ઉપર અંશનો સરવાળો 23 + 5 નીચે છેદમાં 10 20 + 8 અને એના છેદમાં 10. બંને બાજુ તમે જોઈ શકો છો જવાબ આવશે 28/10 28/10. એનો મતલબ તમે જોઈ શકો છો બંને બાજુ જે છે જવાબ સરખા આવે છે. કઈ ક્રિયામાં તો કે સરવાળાની ક્રિયામાં. સરવાળાની ક્રિયામાં ડાબા બરાબર જમા એટલે કે બંને બાજુ જે છે જવાબ સરખા આવે છે એનો મતલબ ત્યાં આગળ જૂથના નિયમનું જે છે પાલન થાય છે બરાબર. હવે આપણે બાદબાકી માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બાદબાકી માટે જે છે એ જૂથનો નિયમ લાગુ પડે છે કે નહીં. આ જ ઉદાહરણ લઉં છું 1/2 વચ્ચે માઈનસની નિશાની. અહીંયા આગળ આવશે 3/2 માઈનસ 4/2 બરાબર. પહેલું અને બીજું 1/2 માઈનસ 3/2 માઈનસ 4/5. અહીંયા આગળ જ્યાં મેં બધે વત્તા નિશાની કરી હતી ત્યાં આગળ હવે કઈ નિશાની કરી છે તો કે માઈનસની નિશાની કરી છે. પહેલા આમને બીજા અને ત્રીજાનું જૂથ બને સામે તો કે પહેલા અને બીજાનું જૂથ બને ત્રીજું પદ જે છે એને સિંગલ રહે. તો સાદુરૂપ આપી વિદ્યાર્થી મિત્રો આપણે તો 1/2 આમનો અહીંયા આગળ આપણે લસા લેવો પડશે ચોકડી ગુણાકાર કરીએ 5 તેરી 15 માઈનસ 4 દુ 8 નીચે છેદમાં 10 બરાબર. અહીંયા આગળ તો કે બંનેના છેદ સરખા છે છેદને એકવાર લખીએ અંશની તો કે બાદબાકી માઈનસ 4/5 1/2 માઈનસ 15 માંથી 8 જશે એટલે 7 અને એના છેદમાં 10 બરાબર. અહીંયા આગળ 1 માઈનસ 3 એટલે કેટલા બચશે તો કે -2 અને છેદમાં 2 કૌંસ તો કે -4/5. હવે તમે જુઓ તો હવે આપણે બંનેની પાછળ બાદબાકી કરવી પડશે. હવે હું આ કૌંસ જે છે એને હું કાઢી નાખું છું.
તો હવે તમે જો તો 10 નો એક અહીંયા આગળ આપણે છેદ સરખા કરવા છે તો આને 5 વડે અને 5 વડે તો 5 ના છેદમાં 10 માઈનસ 7 ના છેદમાં 10 બરાબર અહીંયા આગળ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો -10 -8 ના છેદમાં 10 5 -7 અને એના છેદમાં 10 છેદ સરખા છે એટલા માટે -10 -8 ના છેદમાં 10 તો અહીંયા આગળ આવશે -2 ના છેદમાં 10 અહીંયા આગળ આવશે -18 ના છેદમાં 10 એટલે જોઈ શકો છો અહીંયા આગળ કે બંનેના જવાબ જે છે સરખા આવતા નથી એનો મતલબ બાદબાકીમાં સમય સંખ્યા માટે કોઈ જૂથનો નિયમ જે છે એ લાગુ પડતો નથી તો ખાસ યાદ રાખજો સરવાળા માટે લાગુ પડે છે બાદબાકી માટે લાગુ પડતો નથી હવે આપણે ગુણાકાર માટે જોઈએ ગુણાકાર માટે આપણે આ જ ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર 1/2 ગુણ્યા 3/2 ગુણ્યા 4/5 બરાબર 1/2 ગુણ્યા 3/2 ગુણ્યા 4/5 સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો 1/2 ગુણ્યા અહીંયા આગળ તમે જોઈએ તો સાદુરૂપ આપીએ 2 દુ 4 તો 2 તેરી 6 અને એના છેદમાં 5 બરાબર અહીંયા આગળ તો કે 2 તેરી 6 અરે સોરી 3 એકા 3 નીચે 2 દુ 4 ગુણ્યા 4/5 કાઉન્સ આપણે બંનેમાંથી કાઢી નાખીએ 6/5 બરાબર 3/4 ગુણ્યા 4/5 અહીંયા આગળ જો 2 તેરી 6 3/5 3 એકા 3 નીચે છેદમાં 5 આ 4 4 ઉડી ગયા 3/5 બંનેનો જવાબ જે છે જો સરખો આવે છે એનો મતલબ સમય સંખ્યામાં આપણે જોયું સરવાળા અને ગુણાકારમાં લાગુ પડે છે જ્યારે ભાગાકારમાં બાદબાકીમાં લાગુ પડતો નથી હવે આપણે ભાગાકારમાં જોઈએ કે ભાગાકારની અંદર જે છે એ લાગુ પડે છે કે નહીં ઉદાહરણ આપણે યાદ રાખીએ ભાગાકાર 1/2 ભાગાકારની નિશાની 3/2 ભાગાકારની નિશાની 4/5 બરાબર 1/2 ભાગાકારમાં 3/2 ભાગાકારમાં 4/5 અહીંયા આગળ તમે ભાગાકારમાં જોવાનું સાદુરૂપ આપો ભાગાકારની તો અહીંયા આગળ આપણે જોઈએ 1/2 ભાગાકાર નિશાની કાઉન્સ હવે ભાગાકારમાંથી જો વિદ્યાર્થી આપણે વ્યસ્ત કરી નાખીએ એટલે આપણે ગુણાકારમાં વહ્યા છે અહીંયા આગળ આપણે 3/2 ગુણ્યા 5/4 સેમ વસ્તુ અહીંયા આગળ ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે 2/3 આ ભાગાકાર નિશાની આમ 4/5 1/2 આમ ભાગાકાર નિશાની અહીંયા આગળ જોઈએ તો 3 5 15 અને એના છેદમાં 8 બરાબર અહીંયા આગળ છેદ ઉડે છે ખાલી શું હોય છે કે 1/3 કાઉન્સ હવે જે છે બંનેમાંથી કાઢી અહીંયા આગળ જે છે શું આવશે 4/5 હવે આપણે ભાગાકાર પાછળ વ્યસ્ત કરી નાખીએ 8/15 બરાબર 1/3 ભાગાકારમાં છે કે ગુણાકારમાં જાય 5/4 2 ચોક 8 અહીંયા આગળ આવ્યો 4/15 બરાબર અહીંયા આગળ 5/4 તેરી 12 તો તમે જોઈ શકો છો અહીંયા આગળ બંનેનો જવાબ જે છે એ અલગ અલગ તો સમય સંખ્યા માટે આપણે જોયું કે સમય સંખ્યા માટે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ચારેય ક્રિયા કરી છે અહીંયા આગળ તમે જોઈ શકો છો સરવાળા અને ગુણાકારમાં જૂથનો નિયમ આપણે લાગુ પાડ્યો એમાં કોઈ જાતનો ફેર પડતો નથી જવાબમાં જ્યારે બાદબાકી અને ભાગાકારમાં તો કે એમાં જવાબમાં ફેર પડે છે બંનેનો જવાબ સરખો આવતો નથી તો ખાસ અહીંયા આગળ આપણે જે છે એ ગયા બે લેક્ચરમાં આજે આપણે જે છે આ બધી થિયરી જોઈ સરવાળા માટે ગુણાકાર માટે ભાગાકાર માટે બાદબાકી માટે ક્રમનો અને જૂથનો નિયમ ઉદાહરણ સાથે તમને સમજાવ્યું છે કે કઈ ક્રિયામાં એના જવાબમાં ફેર પડે છે અને કઈ ક્રિયામાં જવાબમાં ફેર પડતો નથી તો ખાસ યાદ રાખજો કે ક્રમના અને જૂથના નિયમમાં સરવાળા અને ગુણાકારમાં જવાબમાં કોઈ જાતનો ફેર પડતો નથી જ્યારે બાદબાકી અને ભાગાકારમાં કોઈ જવાબમાં ફેર પડે છે તમને પ્રયત્ન કરો એ રીતના ચોકડીમાં એક કોષ્ટક આપેલું છે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા ઉપર જે છે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એવું લખ્યું કે હા ના એવા તમારે જવાબ આપવાનો તો સરવાળા અને ગુણાકારમાં આખું વિચિન જે છે તમારે આ લખી નાખવાનું છે કે એમની ક્રિયામાં જવાબમાં ફેર પડતો નથી જ્યારે ગુણાકાર બાદબાકી અને જે છે ભાગાકાર એમાં તમારે ના લખવાનું
એમાં જવાબની અંદર ફેર પડે છે. ત્યારબાદ આપણે હવે જોઈએ છે કે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા જે છે એ કોને કહેવામાં આવે છે. હવે એક વસ્તુ જે છે હજી આપણે જોઈ લઈએ કે ગુણાકાર પર જે છે એ સરવાળા અને બાદબાકીનું વિભાજન જોઈએ. ગુણાકાર અને ગુણાકાર પર ગુણાકાર માટે જે છે આપણે જોયું કે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન કઈ રીતના થાય છે. ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. હવે વિભાજન આ ખૂબ મહત્વનો ટોપિક છે કે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. સૌપ્રથમ તમને ABCD ના ઉપરથી ચલ ઉપરથી સમજાવું છું, ત્યારબાદ આપણે એક ઉદાહરણ લઈએ છીએ. અહીંયા આગળ લખું છું a કૌંસમાં b c. a એટલે a અને b c એ બંને વચ્ચે અહીંયા આગળ ગુણાકારનો સંબંધ છે. ખાસ યાદ રાખજો, a અને કૌંસમાં અહીંયા આગળ b c તો એમની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો આને હું અંદર આમ ગુણાકાર કરું તો આ રીતના થશે કે ab અને આનો જે છે આની સાથે ગુણાકાર કરો તો AC વચ્ચે કઈ નિશાની છે? વત્તા નિશાની. તો આ એક જે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એનો મતલબ a કૌંસમાં b c બરાબર ab AC. બંનેનો જવાબ તમારે સરખો આવશે. આપણે એક ઉદાહરણ લઈએ. આ રીતના લખો 2 કૌંસમાં 3 5 બરાબર. હવે આનો આપણે અંદર ગુણાકાર કરીએ છીએ તો આપણે આ લખાશે 2 × 3, કારણ કે આ AB વચ્ચે તમે જુઓ તો A અને B વચ્ચે આ ગુણાકારનો સંબંધ છે. એ જ રીતના જે છે AC આપણે લખી શકશું. તો અહીંયા આગળ આપણે લખીએ AC A એટલે 2 × C એટલે આપણે શું થશે તો કે 5. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો 2 3 + 5 એટલે કેટલા થશે તો કે 8 બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો 2 × 6 વત્તા 2 × 5 10. અહીંયા આગળ તમે જુઓ તો 8 × 2 16 બરાબર 10 ને 6 16. તમે જોઈ શકો છો બંનેનો જવાબ જે છે કેવો આવે છે તો કે સરખો આવે છે. તો આ ખાસ યાદ રાખજો, ગુણાકારનું સરવાળા પર આપણે વિભાજન જોયું. a કૌંસમાં b c બરાબર તો કે અંદર ગુણાકાર કરો ab ac. એક ઉદાહરણ આપણે જોયું. હવે સેમ આપણે બાદબાકી માટે જોઈએ. તો બાદબાકી માટે આપણે જોઈએ a કૌંસમાં b c તો આ રીતના થશે ab ac. ab ac બરાબર. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આનું આપણે ઉદાહરણ જોઈએ. સેમ અહીંયા આગળ a નો b સાથે ગુણાકાર કર્યો, વચ્ચે માઈનસ ની નિશાની અને ac. ઉદાહરણ આપણે એ જ લઈએ. આપણે 2 કૌંસમાં 3 - 5 બરાબર 2 × 3 માઈનસ 2 × 5 2 × 5. અહીંયા આગળ તમે જોઈ શકો છો 2 અહીંયા આગળ તમારે કેટલા આવશે 3 - 5 એટલે -2. આ બાજુ જવાબ આવશે -4. અહીંયા આગળ 6 -10. તો અહીંયા આગળ જે છે કેટલો આવશે તો -4. બંને બાજુ જવાબ જે છે કેવા આવે છે સરખા. તો આ ખાસ જે છે એક નાનો અમથો ટોપિક છે આ બે કે સરવાળા અને બાદબાકીનું ગુણાકાર પર વિભાજન. જ્યારે તમે આગળના ધોરણમાં એટલે કે 9મા ધોરણમાં આવશો ત્યારે તમારે આવા બધા ગુણાકાર આવશે, ચલ સાથે આવશે. કે આ રીતના તમને કોઈ કૌંસ આપ્યું છે 2x કૌંસમાં x + 3. તો આનો 2x નો તમારે આની સાથે ગુણાકાર કરો એટલે 2x². 2x નો જે છે આની સાથે ગુણાકાર કરો એટલે 2 × 6 અને પાછળનો x તો 2x² + 6x. આ ખૂબ મહત્વનો ટોપિક છે. આવા બે અહીંયા આગળ પદ છે એટલે 3 હોય 4 હોય એની સાથે કોઈ ગુણાકારમાં સંખ્યા છુપાયેલી હોય છે તો એનો આપણે ગુણાકાર કરતો રહેવો પડે છે. તો ગુણાકારનો સરવાળા અને બાદબાકી પર વિભાજન એ ખૂબ જ મહત્વનું છે તમારા ગણિતની. કે કોઈ પણ સંખ્યા જે છે એનો કૌંસની અંદર ગુણાકાર તમે કરો અને વચ્ચે જે છે એ વત્તા નિશાની હોય કા કઈ હોય તો કે માઈનસ નિશાની. હવે આપણે જે છે એ વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા આ બંને ટોપિકની ચર્ચા કરીએ ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ. વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા વિશેની ચર્ચા કરીએ. ખાસ જે છે એ બંને વિદ્યાર્થી મિત્રો જે છે આ બંને સંખ્યાઓ વિશે ખૂબ કન્ફ્યુઝનમાં મુકાઈ જાય છે. વિરોધી સંખ્યા અને અહીંયા આગળ જે છે એ હું તમને વ્યસ્ત સંખ્યા સમજાવીશ. વ્યસ્ત સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? વિરોધી સંખ્યા એટલે શું? આપણે રોજિંદા જીવનની અંદર પણ આપણે ઘણીવાર જે છે વિરોધી અથવા વિરોધ એવો શબ્દ આપણે સાંભળતા હોય છે. આપણે ઘરની સામે જે છે કોઈ વ્યક્તિ રહેતું હોય છે તો એક્ઝેક્ટ આપણા ઘરની વિરુદ્ધમાં રહે છે એવું કહીએ છીએ. પૂર્વ દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા આપણે દિશામાં પણ જોઈએ છે.
ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આપણે બોલતા હોય છે. તો એકબીજાની સામે વિરુદ્ધમાં દિશા હોય છે. અહીંયા આગળ આપણે સંખ્યાની વાત કરવાની છે. તો વિરોધી સંખ્યા. તો ખાસ યાદ રાખજો, વિરોધી સંખ્યા એટલે એવી સંખ્યા. અહીંયા આગળ આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા લઈ હતી. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યા પરસ્પર વિરોધી સંખ્યાઓ હોય છે. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય, તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ હોય છે. ઉદાહરણ તરીકે તમે જોઈએ તો ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણમાં આપણે સૌપ્રથમ અહીંયા આગળ લખું ઉદાહરણ. તો તમને પરીક્ષાની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે 5 નો વિરોધી સંખ્યા, 5 ની વિરોધી સંખ્યા તો કઈ થશે? તો કે -5. 5 ની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે -5. હવે અહીંયા આગળ લખ્યું છે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય, તો આ 5 અને -5 એ તમે જુઓ તો એકબીજાની વિરોધી સંખ્યા છે. હવે એનો સરવાળો કરો તો 5 વત્તા -5, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 5 વત્તે વચ્ચે તો ઓછા 5, 5 માંથી 5 જાય કેટલા થશે? તો કે 0. તો ખાસ યાદ રાખજો 5 નો વિરોધી સંખ્યા જે છે શું થશે? તો કે -5. એ જ રીતના આપણે કોઈ ચલ લઈએ. દાખલા તરીકે તમને પૂછો a નો વિરોધી સંખ્યા અથવા a ની વિરોધી તો શું થશે? તો કે -a. શું થશે? તો કે -a. એ જ રીતના કદાચ આ રીતના પૂછો 1/b નો વિરોધી તો શું થશે? તો કે -1/b. ખાલી તમારે શું કરવાનું? તો કે માઈનસ ની નિશાની તમારે મૂકવાની છે. ઘણીવાર તમને આવો પણ પ્રશ્ન પૂછે કે -6 નો વિરોધી, -6 નો વિરોધી. તો -6 નો વિરોધી શું થશે? તો કે +6. તો બંને રીતે તમને પૂછી શકે છે. દર વખતે કઈ ધન સંખ્યા જ આપે એવું કઈ જરૂરી હોતું નથી, ક્યારેક ઋણ સંખ્યા પણ આપે છે. તો -6 ની વિરોધી તો કે +6, +5 ની વિરોધી તો કે -5. એ જ રીતના આપણે જોયું કે કોઈ અપૂર્ણાંક આપ્યો, અપૂર્ણાંકનું ઉદાહરણ લઈએ કે 2/3 નો વિરોધી તો -2/3. તો ખાસ યાદ રાખજો વિરોધી સંખ્યા એટલે એમનો સરવાળો જે છે એ 0 થવો જોઈએ. આપણે એક્સરસાઇઝમાં અને ઉદાહરણની અંદર જે છે તમને આનો દાખલા આપેલા છે કે ભાઈ કોઈ પણ સંખ્યા આપી છે વિરોધી પૂછો તો એની અંદર ઘણીવાર જે છે માઈનસ પણ આપેલી હોય છે અને પ્લસ પણ આપેલી છે. એક આપણે માઈનસ નું અપૂર્ણાંક લઈ લઈએ, -1/5 આપ્યું છે નો વિરોધી. તો -1/5 નો વિરોધી શું થશે? તો કે +1/5. પ્લસ ની નિશાની આપણે કરતા નથી તો શું થશે? તો કે 1/5. તો આટલા ઉદાહરણથી તમને એટલીસ્ટ ખ્યાલ આવી ગયો છે કે વિરોધી સંખ્યા જે છે એની અંદર ખરેખર શું હોય છે. તો કોઈ પણ સંખ્યા તમને પ્લસ આપી છે તો માઈનસ જે છે એ વિરોધી છે, અને માઈનસ આપી છે તો શું છે? તો કે પ્લસ છે. તો અહીંયા આગળ મેં બે ચલ પણ લીધા. તો ઘણીવાર જે છે કે આ સંખ્યાઓ બધી વિશે આપણે જોયું કે 6 નો તો કે -6, -5, +5 આ બધી વિરોધી આપણને ખબર હોય. અને પરીક્ષા પ્રશ્ન પૂછે a નો વિરોધી તો ખાસ રાખજો -1/2 નો વિરોધી તો -1/2. તો આવી રીતના જ્યારે કોઈ ચલ આપે ત્યારે પણ આપણને એની વિરોધી ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા જે છે એની અંદર પણ વ્યાખ્યા યાદ રાખજો કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય છે. જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય, જેમ અહીંયા આપણે સરવાળાની વાત કરી હતી, સરવાળો જે છે એ 0 થવો જોઈએ. અહીંયા આપણે સેમ જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો એ બંને સંખ્યા જે છે એકબીજાની શું થઈ ગઈ? તો કે વ્યસ્ત થઈ ગઈ. ઉદાહરણ જોઈએ આપણે. તો ઉદાહરણની અંદર દાખલા તરીકે અહીંયા આગળ લખું ઉદાહરણ કે ભાઈ 2 નો વ્યસ્ત. તો 2 નો વ્યસ્ત ખાસ યાદ રાખજો શું થશે? તો કે 1/2. 2 નો વ્યસ્ત 1/2. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો 2 * 1/2.
1. તો તમે જોઈ શકો છો કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બંને સંખ્યાઓ એકબીજા કેવી છે કે પરસ્પર વ્યસ્ત સંખ્યા છે. તો 2 અને 1/2 એ બંનેનો શું છે તો કે જવાબ આવે છે 1. એ જ રીતના કદાચ આમ આવ્યું કે 1/3 નો વ્યસ્ત. 1/3 નો વ્યસ્ત શું થશે તો કે ખાલી 3. ગુણાકાર તમે કરો 3 3 ઉડી જશે તો શું વધશે તો કે 1. આ રીતના કોઈ પૂર્ણ સંખ્યા આપે કોઈ અપૂર્ણાંક સંખ્યા આપે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. માઈનસમાં એક ઉદાહરણ લઈએ -2/3 નો વ્યસ્ત. તો -2/3 નો વ્યસ્ત ઘણા એમ કહે કે સાહેબ માઈનસ નો પ્લસ થઈ જતું છે નહીં, નિશાનીમાં કોઈ જાતનો ચેન્જ આવતો નથી. માઈનસ જે છે એ આમનો એઝ ઇટ ઇઝ રહેશે. તમારે ખાલી 2/3 જે છે એમનો જ વ્યસ્ત કરવાનો છે. તો 2/3 છે વ્યસ્ત કહેતા તમારે ઉલટું કરી નાખવું. શું થશે કે 3/2. બરાબર. હવે આપણો જવાબ જે છે એ સાચો છે કે ખોટો એ ચેક કરવો હોય તો આપણે તે પર ગુણાકાર કરી નાખવાનો. -2/3 અને એનો ગુણાકાર જે છે એ -3/2 સાથે ગુણાકાર કરો. 3 3 2 2 આ બંને ઉડી ગયા. -1 બીજા ગુણ્યા -1 તો માઈનસ માઈનસ પ્લસ જવાબ કેટલો આવે છે તો કે 1. આપણો દાખલો જે છે શું છે તો કે સાચો છે. બરાબર. હવે ઘણીવાર જે છે પરીક્ષામાં પૂછે કે 1 નો વ્યસ્ત. 1 નો વ્યસ્ત. તો ઘણા વિદ્યાર્થી જે છે પાછો 1 નો વ્યસ્ત 0 લખી નાખે છે અથવા 1/1. અહીંયા આગળ 1 નો વ્યસ્ત જે છે શું થશે તો કે 1. ખાસ યાદ રાખજો 1 નો વ્યસ્ત જે છે શું થશે તો કે 1. જેમ અહીંયા આગળ જોયું 2 નો વ્યસ્ત તો ઈ ક્યાં આવ્યું નીચે છેદું. અહીંયા આગળ 1 નો વ્યસ્ત જે છે શું થશે તો કે 1 થશે. તો આ રીતના તમારે આની અંદર બીજા આપણે ચલમાં જોઈએ કે 1/a નો વ્યસ્ત. તો 1/a નો વ્યસ્ત શું થશે તો ખાલી 1. તો આ રીતના વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા જે છે ખૂબ જ મહત્વની છે. બરાબર. તમારે જે છે એ ધોરણ 8 ની અંદર આ એક્સરસાઇઝ ની અંદર અને એક્ઝામ્પલ પણ તમને આની અંદર આપેલા છે. હવે ખાસ બીજી એ વસ્તુ છે કે વિદ્યાર્થી મિત્રો સરવાળા અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા પરીક્ષાની અંદર 1 માર્કમાં ખાલી જગ્યામાં અથવા ખરા ખોટામાં અથવા એમસીક્યુ માં તમારે પૂછાય કે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. અને એવો જ પ્રશ્ન જે છે એ ગુણાકાર માટેનો છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા. સરવાળા માટેની તટસ્થ સંખ્યા જે છે ખાસ યાદ રાખજો. સરવાળા માટેની તટસ્થ સંખ્યા જે છે એ 0 છે અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા જે છે કઈ છે તો કે 1. સરવાળા માટે આપણે જોયું તો વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય છે. ગુણાકાર માટે આપણે જોયું તો ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે 1. હવે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે તમારી પાસે જે છે એ 5 લાખ રૂપિયા પડ્યા છે. એની અંદર હું એમ કહું કે 0 ઉમેરો એટલે કે વત્તા 0 કરો તો 5 લાખમાંથી કે 10 લાખ નીકળી જાય કે 5 લાખમાંથી કે 5000 નીકળી જાય. 5 લાખ જે છે એ આમનામ રહેશે. કે એની અંદર 0 નાખો છો તમે તો કોઈ જાતનો એમાં ફેર પડતો નથી. સેમ વસ્તુ ગુણાકાર. ગુણાકાર જે છે તમે જુઓ તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા જે છે 1 છે. દાખલા તરીકે 5 લાખ ગુણ્યા 1 કરો તો જવાબ 5 લાખ જ આવશે. 500 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો આવશે તો કે 500 જ આવશે. તો 1 નો ગુણાકાર તમે કોઈ પણની સાથે કરો જવાબ તમારે કેટલો આવશે તો કે જે તે સંખ્યા સાથે તમે ગુણાકાર કરો છો એ જ તમારો જવાબ આવશે. બરાબર. તો આ ખાસ યાદ રાખજો કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. અને ત્યારબાદ આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યા જોઈ છે તો એના જે છે થોડાક યાદ રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત અને વિરોધી બંને કન્ફ્યુઝનમાં મુકાઈ જાય છે. બરાબર. પરીક્ષામાં વિરોધી પૂછી હોય તો એ માટે વ્યસ્ત લખી નાખે અને વ્યસ્ત પૂછી હોય તેના બદલે આપણે વિરોધી પૂછી. તો અહીંયા આગળ જે છે તમારે એક્સરસાઇઝ 1.1 જે છે એમના પહેલા જે કંઈ થિયરી તમને આપી છે એમની અહીંયા આગળ આપણે વાત પૂરી કરી છે. હવે આપણે એક ઉદાહરણ જે છે જોઈ લઈએ. બરાબર. ઉદાહરણ નંબર 1 ની આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુક જે છે એનું ચેપ્ટર નંબર 1 નું પહેલું જ ઉદાહરણ આપણે જોઈએ છીએ. રકમ એક આ મુજબ છે 3/7 વત્તા -1/11 વત્તા -8/21 વત્તા 5/22 ની કિંમત શોધો. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે દરેકમાં વચ્ચે વત્તાની નિશાની આપેલી છે. બરાબર. તો અહીંયા આગળ આપણે જે છે ને ગ્રુપ પાડી દીધું. એટલે કે આપણે કહે છે ને ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. ક્રમના નિયમની અંદર અને જૂથના નિયમની અંદર આપણે જોયું કે સરવાળા અને ગુણાકારની અંદર કોઈ જાતનો ફેર પડતો નથી.
જ્યારે બાદબાકી અને ભાગાકારની અંદર ફેર પડે છે અથવા ફેર પડતો નથી એનો મતલબ કે શરતનું પાલન થાય છે અને શરતનું પાલન થતું નથી. તો અહીંયા આગળ જે છે એવું કે આ રીતના બંનેના ક્રમ ચેન્જ કરી નાખું છું કે પહેલું જે છે એને અહીંયા ત્રીજું જે છે બંનેને પાછળ લખી નાખું છું અને બીજું અને ચોથું જે છે એ બંનેને પાસે લખી નાખું છું. તો અહીંયા આગળ આપણે જોઈએ 3/7 વત્તા -8/21 બરાબર વત્તા -6/11 વત્તા 5/22. આ બંને જે છે એના અમે ક્રમ ચેન્જ કર્યા એટલે આપણે અહીંયા આગળ કૌંસમાં જે છે લખીએ ક્રમનો ગુણધર્મ. હવે ક્રમનો ગુણધર્મ એટલા માટે તમને એમ થશે કે સાહેબ તમે કેમ પહેલું અને ત્રીજું પદ જે છે એને જ બેયને પાસે લીધા, કેમ પહેલાને ચોથાને ન લીધા, કેમ બીજાને પહેલાને ન લીધા? તો આમાં તમને કોઈ પણ જે તમને યોગ્ય લાગે એને તમે ક્રમમાં જે છે એ ચેન્જ કરી શકો છો. બરાબર, એવો કોઈ આની અંદર નિયમ નથી કે પહેલાને ત્રીજાને જોડી બનાવી બીજાને ચોથાને જોડી બનાવી. તમને જેમ અનુકૂળ આવે એ રીતે તમે એમના ક્રમ જે છે ચેન્જ કરી શકો છો કારણ કે સરવાળામાં છે. ત્યારબાદ આપણે જોઈએ તો હવે આપણે જૂથ પાડી દીધું, પહેલું અને બીજું એને એક જૂથ પાડી દઈએ અને બીજું અને ચોથું એટલે આપણે જૂથનો ગુણધર્મ પણ ત્યાં આગળ લાગુ પડી શકે છે. અહીંયા આગળ આપણે જૂથના નિયમમાં જોઈએ તો 3/7 અહીંયા આગળ વત્તા છે અહીંયા આગળ માઈનસ છે તો વચ્ચે ઓછે તો ઓછા 8/21 વચ્ચે વત્તા નિશાની છે. અહીંયા આગળ 6 માઈનસ અને એના છેદમાં 11 પ્લસ 5/22 અહીંયા આગળ કૌંસમાં આપણે લખી નાખીએ જૂથનો ગુણધર્મ. હવે ક્રમના ગુણધર્મ અને જૂથના ગુણધર્મ આપણે લાગુ પાડી દીધા આપણે જોઈએ તેમ છે. હવે આપણે ખાલી સાદુરૂપ આપીએ તો પહેલા આ કૌંસનું સાદુરૂપ આપીએ પછી આ કૌંસનું સાદુરૂપ આપીએ વચ્ચે જે છે સરવાળાની નિશાની છે એટલે આપણે બંનેનો સરવાળો કરી નાખીએ. અહીંયા આગળ જો તો 3/7 - 8/21 મારે બંનેના છેદ સરખા કરવા છે. અહીંયા આગળ તમે જુઓ છો 21 જે છે 7 નો અવયવ છે એટલે કે 21 જે છે એની અંદર સમાયેલા છે. અહીંયા આગળ 7 છે. અહીંયા આગળ જો આને 3 વડે ગુણી નાખું ઉપર નીચે અને અહીંયા 7 કે 21 થઈ ગયા, અહીંયા તો 21 હતા જ એટલે ત્યાં આગળ મારે ગુણવાની જરૂર પડશે નહીં. અહીંયા આગળ તમે જો તો 3 તેરી 9 -21 -8/21 વત્તા અહીંયા આગળ તમે જુઓ તો 11 અને 22 તો 11 ગુણ્યા 2 કરી નાખો એટલે 22 થઈ જશે. તો જેવું તમે છેદમાં ગુણો છો અંશમાં પણ તમારે સાથે ગુણવાનું. છેદ બંનેના સરખા છે. સમછેદીના નિયમ મુજબ છેદને હું એકવાર લખું છું, અંશની જે છે બાદબાકી થશે વત્તા 6 દુ 12 કેવા તો માઈનસ પ્લસ 5 અને એના છેદમાં 22. અહીંયા આગળ તમે જોઈ શકો છો 9 - 8 એટલે કેટલા આવશે તો કે 1 અને એના છેદમાં 21 વત્તા -12 પ્લસ 5 વત્તે ઓછે ઓછા 5 માંથી 12 કાઢો એટલે 7 વચ્ચે મોટા પદની નિશાની એટલે આવશે -7 અને એના છેદમાં 22. આપણે એક સાદુરૂપ આપીએ એટલે 1/21 -7/22. હવે અહીંયા આગળ જો તો 21 અને 22 અહીંયા આગળ બંને સંખ્યા જે છે એનો આપણે દશા લેવો પડશે. તો આપણે દશા જે છે બંને સંખ્યાઓ અહીંયા આગળ લખી 21 અને 22. તો સૌપ્રથમ 2 થી આપણે ભાગ ચલાવીએ 21 આપણો 11, 3 થી ભાગ ચલાવીએ 7 11 7 થી લઈએ 1 11 13. તો અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ 2 * 3 * 7 * 11 બરાબર 11 સત્તા 77 * 3 દુ 6 6 સત્તુ 42 વધી પડી 4 6 સત્તુ 42 ને 4 કેટલા થશે તો કે 46. તો આપણો દશા કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો તો કે 462. કેટલો આવ્યો 462. 21 નો કોની સાથે ગુણાકાર કરું તો 462 આવશે. સેમ વસ્તુ 22 નો કોની સાથે ગુણાકાર કરું તો 462 આવશે. આ સ્ટેપ જે છે ને અહીંયા આગળ લખું 1/21 -7/22. તો સૌપ્રથમ તો 21 ગુણ્યા તમે 21 કરો એટલે 21 નો વર્ગ કેટલો થશે તો કે 441 થશે. અહીંયા આગળ તો 22 છે તો 21 ગુણ્યા તમે 22 કરશો એટલે તમને 462 આવશે. કેટલા આવશે 462. તો આને જે છે એ હું 22 સાથે ગુણાકાર કરું, આનો જે છે એ 22 સાથે ગુણાકાર કરું, આને જે છે 21 સાથે ગુણાકાર કરું,
આનો તે જે છે 21 સાથે ગુણાકાર કરું એટલે 22 ના છેદમાં 462 માઈનસ 7 એકા 7 અને 7 દુ 14 ના છેદમાં 462 છેદ સરખા છે એટલે છેદને એકવાર લેખા 462 ઉપર અંશની બાદબાકી 22 માઈનસ 147 22 માંથી જે છે 147 બાદ કરો તો 7 માંથી 2 જશે 5 4 માંથી 2 જશે 2 એક આમને મોટા પદની નિશાની માઈનસ 462 આ આપણો જવાબ છે માઈનસ 125 ના છેદમાં 462 હવે બંનેના જે છે એ છેદ સરખા અહીંયા આગળ જો તો અહીંયા આગળ એકમનો અંક 5 છે અહીંયા આગળ નીચે 2 છે તો એનો મતલબ હવે કઈ છેદ ઉડશે નહીં તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1 તમારું હતું તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જૂથનો ગુણધર્મ ગુણાકારનો સરવાળા અને બાદબાકી પર વિભાજન વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા અને ઉદાહરણ નંબર 1 જે છે એની આપણે ચર્ચા કરી હવે ઘરે બેઠા જે છે તમે ટેક્સ્ટ બુક ની અંદર તમને બે ઉદાહરણ પછી એક સ્વ પ્રયત્ન કરો એવા બે દાખલા આપ્યા છે એમાંથી આજે જે મેં ઉદાહરણ એક કરાવ્યો એવો જ તે સ્વ પ્રયત્નમાં પહેલો એક છે ઘરે બેઠા તમે એનો પ્રયત્ન કરો આવડે છે કે નહીં ન આવડે તો આપણો WhatsApp નંબર છે એની અંદર તમે ફોટો પાડીને મોકલો ઉદાહરણ 2 જે છે એમાં તમે જુઓ તો વચ્ચે ગુણાકારની નિશાની આપેલી છે તો એ તમારી રીતે ટ્રાય કરો છો બરોબર તો આજના વિડિયો લેક્ચરની અંદર જે છે આપણે એટલા ટોપિકની ચર્ચા કરી છે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ ચર્ચા કરીશું થેન્ક્સ ફોર વોચિંગ